हाय मित्रों, तो व्लॉगिंग स्टार्टिंग થાય છે ભાઈ અહીંયાથી ને ભાઈ વ્લોગ અહીંયાથી આપણો કટ થયું હતો. તો મિત્રો જો આપણે વ્લોગિંગ ભાઈ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ અને જો યાર આપણે જો બસથી પણ મિત્રો છે ને કટ મારતા આપણે બચ્યા છે ભાઈ, કેમ કે બસ બી છે ને સામ આવતી હતી. તો ભાઈ ઉપરવાળાનો શું વિચાર હશે કે ભાઈ શું વાત કરી યાર, એક્સિડન્ટ થવાનો હશે મિત્રો, તો એના કારણે ઉપરવાળાએ આપણાને બચાવી લીધા મિત્રો. તો ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર કહેવાય મિત્રો. અને જો ગાડી કેટલી બોલેરો કેટલો ભરાઈને જાય છે ઊંચો ભાઈ, તો એના અંદર એવા જ એક્સિડન્ટ થાય છે. તરોપા ભર્યા હોય તો માથે માણસો બેઠા હોય તો એ પછી એ માણસો પાછળ જો તરોપા પડે ને તો એના નીચે આવી જાય છે મિત્રો. તો યાર એવા એક્સિડન્ટો થાય છે કે તમને શું વાત કરું. ક્યારેક ક્લિપો નાખું પણ એ ક્લિપના અંદર છે ને મને કોપીરાઇટ આવવાના ચાન્સ રહે, એના માટે કરીને નથી નાખતો. બાકી મને એવા ક્લિપો મળે છે મિત્રો. માંગરોળથી વેરાવળ આપણે માંગરોળથી કેશોદ છે, જુનાગઢ છે મિત્રો, એવા એક્સિડન્ટ થાય છે ને મિત્રો યાર વાત પૂછોમાં. જે પાછલા વિડીયોની અંદર તમે એક્સિડન્ટ વિશે મેં વાત કરી ને ભાઈ, એ એક્સિડન્ટ બી એટલું ખતરનાક હતું ને કે ભાઈ સામેવાળો ફોર વ્હીલ જે હતી ને ભાઈ એને સીધે આવીને દઈ જ દીધી છે. કેમ કે ખટારાવાળાનો કોઈ વાક જ નથી, કેમ કે હું રૂબરૂ જોઈ આવ્યો હતો અને કમ્પ્લીટ હતો ભાઈ. એક્સિડન્ટમાં વાતો કરવાવાળા કહેતા હતા કે ભાઈ હવે ખટારાવાળાની જરાય ભૂલ નથી, પણ ખટારાના આગળ જે ટાયર છે ને ભાઈ એ છે ને પૂરેપૂરા આખા ધસી ગયા છે ભાઈ, તૂટી ગયા છે. આગળથી ખટારો જે બોનટનો હોય ને એ બધી આખો હેઠે જ બેઠી ગયો છે યાર. એટલી ફોર વ્હીલથી તાકાતથી આવતી રહે વાત પૂછોમાં. પાછા દારૂ પીને આવતા હતા કહેવાનું એમ છે લોકોનું. અને પોલીસ રિપોર્ટમાં પણ એવું છે. અને ભાઈ જો વ્યૂ ચેક કરો અને કેટલું વ્યૂ મસ્ત છે અને રસ્તા જો કેટલા સારા છે ભાઈ. તો હવે આ ગામ કયું આવ્યું, આપણે ગામનું નામ તો ખબર નથી પણ તમને જણાવી દઈશ હાલો ને. તો જો આગળ આપણા ખટારો જાય છે તો એ ખટારાથી આપણે આગળ ઓવરટેક કરવો પડશે. અને મિત્રો એક્સિડન્ટનું બહુ થાય છે આ રસ્તા પર. આ રસ્તો એટલો ક્લિયર છે ને એના માટે કરીને એક્સિડન્ટનું બહુ થાય છે ભાઈ. તો બહુ જ આ રસ્તે આવો ને ત્યારે તો સોમનાથ દ્વારકા છે. આ તો આપણે હમણાં તો સોમનાથ જાય છે એ રીતનો રસ્તો છે મિત્રો. તો ભાઈ ઈ લાઈન પર જાય છે આપણે, કેમ કે પોરબંદર તો પાછળ રહી ગયું. તો મિત્રો ધ્યાન રાખવાનું, આ રસ્તા પર આવો ત્યારે જાઓ ત્યારે બહુ જ આ રસ્તો ખતરનાક છે ભાઈ. કેમ કે અમને તો બહુ જ ખતરનાક લાગ્યો, કેમ કે ત્યારથી અમે વિચારી લીધું કે ભાઈ હવે બાઇક છે ને સ્લો ચલાવવાની, કેમ કે ભાઈ એક્સિડન્ટ થાય યાર. આપણે બચ્ચા હોય તો વાઈફ હોય એનું બહુ ધ્યાન રાખવું પડે યાર. આપણાને તો લાગે એનું કશું વાંધો નહીં, પણ યાર એ લોકો બે કસૂર ટળી જાય ખોટો. કેમ કે ભાઈ મારી બાઇકની સ્પીડ બી એટલી નથી 40 થી 50, તો પણ ભાઈ મને વાગી ગયું. કેમ કે એક ગલતીના કારણે ભાઈ આખું પૂરા જે મહિના દિવસ સુધી ભાઈ પાટો રાખવાનો છે યાર. વિચાર કરો યાર, તમે કામ કરતા હોય એ ટાઈપનો તમારો ધંધો હોય ને તમે ઘરે ન બેઠતા હોય ને એ માણસ ઘરે બેઠે તો એને કેવું લાગે યાર. કેમ કે હું ઘરે બેઠું છું તો પણ મને એમ લાગે છે કે ભાઈ આ ધંધો કરું ઓલું ધંધો કરું, પણ આપણે બ્લોગિંગ કરીએ છીએ એટલે થોડુંક કન્ફર્મ થઈ ભાઈ કશું વાંધો નથી આવતો. તો પણ મિત્રો આપણે અલગ અલગ ધંધાની સોચ કરીએ, કેમ કે ભાઈ ધંધો કરવો જરૂરી છે ને યાર. કેમ કે હજી બ્લોગિંગ તો સ્ટાર્ટિંગ છે ભાઈ, આપણું ચેનલ મોનોટાઈઝ થશે પછી આપણે ફરવા બરવા જશું તો ઇન્કમ આવશે ને ભાઈ યાર. સાચી વાત કરીએ ને તો ભાઈ. તો જો યાર ખટારો આગળ જાય છે ટ્રક, તો આપણે એને કટ મારી નીકળે ને બોલેરા મિત્રો આપણા માંગરોળમાં. તો ભાઈ આપણે એક્સિડન્ટની વાત કરીએ તો યાર એક કાકાની ગલતી હતી. ખાલી કાકાએ ફોન ઉપાડ્યો ને બાઇક સાઈડમાં લીધી ભાઈ, આપણી લેવલ ચતરી ગયો ને બ્રેક મારી દીધો એટલે આપણું થઈ ગયું ફિનિશ. એ વ્લોગ બી જલ્દી આવવાનો છે, કેમ કે એ વ્લોગના અંદર આપણે ફટાફટથી લઈ આવવાના છે વ્લોગ બી. કેમ કે હવે થોડું દૂર નથી, આના પછીનો વ્લોગ શાયદ એ જ વ્લોગ છે. જો લોકો અહીંયા ફોટા પાડે છે ભાઈ, ફોટા પાડે છે રસ્તાના વચોવચમાં રોકીને ફોટોગ્રાફિક્સ ચાલે છે. શું વાત છે ભાઈ, કેવા ઘેલા લોકો છે ભાઈ. ને આપણે ફટાફટથી ગાડી આંકવા લાગ્યા મિત્રો, અને કેમ કે બહુ જરૂરી હતું રસ્તો ખાલી જોઈને મિત્રો ફટાફટ આંકીએ. બાકી તો ભાઈ ટ્રાફિક જોવા મળે ને તો બાઈક આપણે સ્લો કરી દઈએ. આપણી જોડે ફેમિલી હોય છે ને આપણી જોડે નાનું બાળક બી છે, એના માટે બહુ જ ધ્યાન રાખજો. આ જો ગાડીવાળો તમે જોયો ને મિત્રો, એ જ રીતે ભાઈ આપણું એક્સિડન્ટ થઈને બચાવ કરવાના અંદર આપણી પથારી ફરી ગઈ મિત્રો. તો મિત્રો તમારું કેટલા ફેર એક્સિડન્ટ થયું છે, જે બી લોકોને એક્સિડન્ટ થયો કમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને બ્લોગ કેવો લાગ્યો છે પાછલો, અને આ બી બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને ભાઈ રસ્તો તો જોવું કેટલો સુંદર છે ને વ્યૂ જોવું કેટલું સુંદર આવે છે. કેમ કે મોસમ થોડુંક ખરાબ પણ છે ને થોડુંક સારું પણ છે. વરસાદ નથી પણ મોસમ થોડુંક ખરાબ દેખાતું હોય એવું છે. આસમાનમાં વ્યૂ જોવો અને રસ્તામાં વ્યૂ જો મિત્રો, કેટલું સુંદર મસ્ત રસ્તો છે અને મસ્ત વ્યૂ આવે છે. આવું સુંદર વ્યૂ જોવા માટે જ આપણે બહાર નીકળીએ છીએ મિત્રો, એન્જોય કરવા માટે જ મિત્રો. તો હું અટાણે તો ઘરે બેઠા એન્જોય કરું છું મિત્રો, પણ તમે ક્યાં રખડવા જતા હોય તો તમે મને કમેન્ટ કરીને બતાવજો ભાઈ.
તો જો ભાઈ વ્યૂ જો કોકોનટના ઝાડવા જ દેખાય છે આપણી બાજુ, તો કેમ કે આપણી બાજુ વધારે પૂરતી તો ગુજરાતમાં કોકોનટના ઝાડ સિવાય બીજું કંઈ દેખાતું નથી, કેમ કે આપણા એક ગાડીઓ ભરાઈને જાય છે મિત્રો. અને રસ્તામાં લીન કરવા માટે કેટલો મસ્ત રસ્તો છે, પણ મિત્રો આ રસ્તા પર લીન કરવું એની મોતને દાવત દેવા જેટલું છે મિત્રો. એટલે આ રસ્તા પર બહુ જ ધ્યાન રાખવું પડે મિત્રો, કેમ કે આ રસ્તા પર લીન કરવા જેવા તો રસ્તા મસ્ત છે, પણ જે ગાડી ચલાવનાર છે ને સામેવાળો, એ સાલો ઓઘળ હોય ને મિત્રો, તો એને યાર કશું ગાડી ચલાવવા ના આવડે યાર. એવા લોકો હોય છે ને યાર, તમે વાત પૂછો ને યાર. કોઈ ગાડી ચલાવવાની કોઈ એક્સપિરિયન્સ જ નથી મિત્રો. કોઈ ગાડી ચલાવવાની કોઈ રીત હોય યાર, આપણે ગુજરાતીમાં કહીએ તો કોઈ સરખી ચલાવવાની હોય બાઇક યાર, કોઈ વસ્તુ નહીં યાર. હવે સારું છે કે એટલું બધી એક્સિડન્ટ નથી થયું, પણ લોકો તો મને એમ કહેતા હતા કે ભાઈ એને ઠોકી દેવી હતી ને તારે, કેમ કે ઠોકી દીધી હોત તો વધારે સારું હતું, કેમ કે તમારો ભાઈ કમ્પ્લીટ જ હતો મિત્રો, કશું વાંધો નહોતો મિત્રો. પણ સમાધાન પત્ર લખાવીને આપણે પાછું કેસ પાછો લઈ લીધો, બાકી કેસ તો કરેલો મિત્રો, તો હવે કશું વાંધો નહીં, જવા દો યાર. અને આ પાછું કોઈ ગામડું આવી ગયું છે, કયું ગામડું છે મિત્રો આપણે જાણીએ ને જોઈએ મિત્રો. આ ગામનું નામ તો મિત્રો આપણને ખબર હોય, પણ આપણે છે ને આ રસ્તો ઘડી આવતા ન હોય ને એટલે વધારે પૂરતી યાદ ન રહી, ભૂલાઈ જવાય. ને દેશી ગામડું છે મિત્રો, જોવો છો ને તમે, લોકો આવક જાવક ચાલુ છે, ચારો લઈને જાય છે, કોઈ બેઠા છે, કોઈ ઊભા છે. સિટી ટાઈપનું લાગે છે, પણ આ ગામડું થોડુંક મોટું છે મિત્રો. તો ગામડાનો વ્યૂ તો કેટલા સુંદર સુંદર હોય છે, તે પાછલા બ્લોગના અંદર તમે જોઈ હશે, તો કેટલું સુંદર હતું વ્યૂ અને મસ્ત હતું. આપણને ગામડામાંથી નીકળીએ તો બહુ જ મજા આવે, કેમ કે સુખ શાંતિ હોય, કોઈ ટ્રાફિક જોવા ન મળે ને બહુ સારું લાગે મિત્રો. તો તમે ક્યાંથી રહો છો, તમે ક્યાંથી બિલોંગ કરો છો, મને જરૂર કમેન્ટ કરીને બતાડજો મિત્રો. અને ભાઈ થોડુંક બોલવાની અંદર ફેરફાર થતું હોય થોડુંક. તો મિત્રો ટ્રાફિક બહુ જ છે યાર, રસ્તામાં ટ્રાફિક એટલી છે ને કે ભાઈ અહીંયા વગર કામનું બી ટોલ મારેલું છે, એટલે પોલીસવાળા તો બેઠતા નથી, પણ રસ્તામાં ટોલ મારેલું છે, એના કારણે બાઇક કાર મોટું જે વાહન છે, આ મેન હાઈવે છે એના પર ભાઈ ટોલ દીધેલું છે. જો વગર કામનું ટોલ દીધેલું છે ને એના કારણે ટ્રાફિક છે જોવું, તો એના કારણે બાઇક સ્લો થઈ જાય, એટલે અહીંયા ટ્રાફિક બહુ થઈ જાય. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાइब करજો. ચાલો મળીએ બીજું. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय.